વડોદરા શહેરના MS યુનિવર્સિટીમાં DN ગ્રાઉન્ડની સામે કચરાના ઢગલામાં ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી। વડોદરાની MS યુનિવર્સિટીમાં આવેલ DN ગ્રાઉન્ડની સામે વેસ્ટ કચરામાં ભીષણ આગ લાગતા તંત્ર દોડતું થયું હતું। ટીચરો સહિત વિદ્યાર્થીઓ સહિત તમામ લોકો જોવા માટે એકઠા થઈ ગયા હતા। કચરામાં આગ વિશાળ હતી, જેથી ફાયર ફાઇટરને પણ બોલાવવામાં આવ્યા હતા। ફાયર ફાઇટરે પાણી નાખીને આગ પર કાબૂ મેળવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆત છે, ત્યારે હાલમાં આગના બનાવો સામે આવી રહ્યા છે, પરંતુ જેમ જેમ આકરો ઉનાળો થશે તેમ ફાયર બ્રિગેડના કોલમાં સતત વધારો જોવા મળશે। ત્યારે કોઈ પણ સામાન્ય બેદરકારી મોટું રૂપ ધારણ કરે તે પૂર્વે લોકોએ પણ સાવચેતી રાખવાની જરૂર છે। વડીવાડી ફાયર સ્ટેશનથી અમને કોલ મળ્યો હતો મેઇન કંટ્રોલથી કે હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની અંદર કોઈ આ જગ્યાએ કચરો સળગેલો છે, પણ અહીંયા ઘટના સ્થળ ઉપર આવ્યો તો કચરો નહીં પણ વધારે માત્રામાં કચરો એકઠો કરેલો છે ઢગલો, અને વધારે માત્રામાં મોટી આગ લાગેલી છે। અત્યારે બે સાઈડથી ફાયર ફાઇટિંગ ચાલી રહી છે અને ફેકલ્ટીની અંदरથી અમે લોકો फायर फाइटिंग કરી રહ્યા છીએ आग में। ये सूखा कूड़ा था, उसकी वजह से थोड़ा उग्र रूप धारण हुआ। इतिहास विभाग की बिल्डिंग बच गई है। स्टूडेंट्स हमारे MA के क्लास अटेंड कर रहे थे, MA फाइनल के, उन्होंने देखा, उन्होंने हिस्ट्री विभाग में ऊपर फायर एक्सटिंग्विशर्स थे, उनको लेके कोशिश किया। एक ने जो है इनको फायर टेंडर को बुला लिया और कोई भी जान का नुकसान नहीं हुआ है। और अभी जो आग लगी हुई है वो सूखे पत्तों में लगी हुई है और अपना जो नाला है उसकी तरफ जा रही है, लेकिन जो धुआं हुआ है उसकी वजह से जो है काफ़ी नुकसानदायक है। इन चीज़ों को लेकर काफ़ी ख्याल रखना चाहिए। आगे प्रशासन भी यूनिवर्सिटी का इन चीज़ों को देखेगा, उन तक हम अपनी बात पहुंचाएंगे।